ભાવમાં ફરી વધારો થયો છે। એક સપ્તાહમાં બીજી વખત ભાવમાં વધારો નોંધાયો। પેટ્રોલ ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો થયો છે। 5 દિવસ પહેલા પેટ્રોલ ડીઝલમાં 4 રૂપિયા વધ્યા। વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ 98.33 રૂપિયા પ્રતિ લીટર થયો છે, જ્યારે ડીઝલનો નવો ભાવ 94.10 રૂપિયા પ્રતિ લીટર થયો છે। આ મોંઘવારી બધે અમને નુકસાન જ છે કહું પ્રોપર ટોટલી વસ્તુ। હા ભરાવું જ પડે, ક્યાં જવાનું? એક ટાઈમ ખાવાનું ન હોય તો ચાલે, પણ પેટ્રોલ તો ફરજિયાત ભરાવવું પડે જ। ત્યારે તો 2 વખત ભાવ વધારો થયો એટલે પોસાતું તો નથી। પોકેટ મનીમાં તે વાંધો પડે છે। પછી અત્યારે કોલેજે હા અસર તો ઘણી પડે જ ને। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોને વધુ એક ફટકો પડ્યો। ભાવનગરમાં પેટ્રોલના ભાવ વધીને 99.99 રૂપિયા થયા છે। ભાવનગરમાં ડીઝલના ભાવ વધીને 95.74 રૂપિયા થયા છે। 5 દિવસ પહેલા પેટ્રોલમાં 2.84 રૂપિયાનો વધારો થયો હતો।